દાહોદની કતવારા ખંગેલા ચેકપોસ્ટ ખાતે પીઆઈ પર પથ્થર વડે હુમલો કરનાર આઈસર ચાલક આરોપી અંકુશ ડામોરને આખરે પોલીસે ગણતરીના સમયમાં જ દબોચી લીધો છે। આરોપી મૂળ જાંબુઆ જિલ્લાનો છે, જે મધ્યપ્રદેશથી આઈસર લઈને ગુજરાત આવતો હતો, ત્યારે ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગની કામગીરી કરી રહેલા પીઆઈ ઉમેશ ગાવિત અને તેમની ટીમ દ્વારા તેને રોકવામાં આવતા તે ઉભો રહ્યો ન હતો અને ભાગ્યો હતો। આથી પીઆઈ સહિત પોલીસે ગાડીનો પીછો કરી આ ગાડી ચાલકને પકડી પૂછપરછ કરતા બોલાચાલી અને ઝપાઝપી કરી ભાગી ગયો હતો, જ્યાં પીઆઈ ઉમેશ ગાવિતે ગાડી ચાલકનો પીછો કરતા ગાડી ચાલકે જાનથી મારવાના ઈરાદે આજ તું મરેગા કહી પથ્થર વડે આંખના ભાગે હુમલો કર્યો હતો। આથી મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા પીઆઈ ઉમેશ ગાવિતને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી 281, 109(1), 121(2) અને 132 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ આઈસર ગાડી જપ્ત કરી છે।